આણંદ વિદ્યાનગરના તમામ શિક્ષણવિદો, આણંદ વિદ્યાનગરની તમામ શિક્ષણ સંસ્થાઓ અને ટ્રસ્ટના તમામ આગેવાનશ્રીઓ અને BAPS સંસ્થાના પૂજ્ય વડીલ સંતો જ્યારે મંચસ્થ છે ત્યારે આપ સર્વેને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ અને અ વેરી ગુડ ઇવનિંગ. આજનો આ દિવસ ઐતિહાસિક એ રીતે છે કે અપરાવિદ્યા અને પરાવિદ્યાનો સમન્વય આ સમારંભમાં છે. અપરાવિદ્યા એટલે તમામ પ્રકારની એવી વિદ્યા કે જે દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને સમાજનું ગુજરાન કરે, અને પરાવિદ્યા એટલે પોતાના આત્માનું શ્રેય કરે. CVMને 80 વર્ષ પૂરા થયા, BAPS સ્વામિનારાયણ મંદિર આણંદને 25 વર્ષ પૂર્ણ થયા, અને બંને સંસ્થાઓના આગેવાનશ્રીઓ જ્યારે સાથે છે ત્યારે અત્યારનો આ સમારંભ છે એ અપરાવિદ્યા અને પરાવિદ્યા બંનેનો સમન્વય છે. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ રેરેસ્ટ હેપનિંગ અપોન ધી અર્થ. આ બહુ એક રેર હેપનિંગ કહેવાય. ભાગ્યે જ બની શકે એવી આ ઘટના અત્યારે અહીંયા શાસ્ત્રી મેદાનમાં વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ રહી છે. અને એમાં જ્યારે આ વિદ્યાનું ધામ ભાઈ કાકાને સંકલ્પ થયો અને આ વિદ્યાનું ધામ ખડું થઈ ગયું. એમાં BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ખૂબ અઢળક આશીર્વાદ, જે દ્રશ્ય હમણાં આપણે જોયું, એટલે વિદ્યાનું ધામ અહીંયા ખડું થયું. અને એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અનુગામી યોગીજી મહારાજ એવો સંકલ્પ કર્યો કે અહીંયા વિદ્યાના ધામની સાથે બ્રહ્મ વિદ્યાનું ધામ પણ સ્થાપવું છે. એટલે અક્ષર પુરુષોત્તમ છાત્રાલયની સ્થાપના આણંદ વિદ્યાનગર રોડ ઉપર થઈ. એટલે વિદ્યા અને બ્રહ્મ વિદ્યા એનો આ સમન્વય એટલે આ અતિ પવિત્ર ભૂમિ કહેવાય. અહીંથી એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ફાર્માસિસ્ટ, એકાઉન્ટન્ટ્સ બધા તૈયાર થાય છે. પણ સાથે સાથે એમાં સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, પ્રામાણિક અને આધ્યાત્મિક સદ્ગુણો પણ પ્રાપ્ત થાય છે. એ સમાજ માટે, દેશ માટે અને સમગ્ર માનવતા માટે એક બહુ જ ઊંચી ભેટ એ વલ્લભ વિદ્યાનગર આપી રહ્યું છે, જેના તેજ રશ્મિઓ અત્યારે પૃથ્વીના અનેક દેશો એ જોઈ રહ્યા છે અને અનુભવી રહ્યા છે અને આવતા વર્ષોમાં પણ અનુભવશે. જ્યારે આટલા બધા યુવાનો આજે અહીંયા સત્સંગ સભામાં, આ ઉત્સવ સભામાં અહીંયા વિરાજમાન છે, ત્યારે આપણો વિષય છે એનલાઇટન ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી. આ 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે એક જાગૃત, એક પ્રબુદ્ધ યુવાન કેવો હોવો જોઈએ, એ સંસ્કાર તો આપણામાં છે, પણ એ સંસ્કાર આપણે જાગૃત અને વિકસિત કરવાના છે. એની માટે આજનો આ સમારંભ છે, આજની એ વાત છે. અત્યારે અહીંયા વલ્લભ વિદ્યાનગરમાં ભણતા તમામ યુવાનો એ 2000ની સાલ પછી જન્મ્યા છે. 2000ની સાલ પછી જન્મ્યા હોય એ જનરેશન Z કહેવાય, એટલે કે ઝૂમર્સ કહેવાય. આ જનરેશન Z એની ઘણી બધી વિશેષતા છે. આ વિદ્યાનગરમાં ભણતા તમામ યુવાનો એ પહેલી એવી પેઢી છે પૃથ્વી ઉપર કે જે ઇન્ટરનેટ સાથે જન્મી છે અને ઇન્ટરનેટ સાથે ઉછરે છે. એટલે પણ એને ઝૂમર્સ કહેવાય. બીજું, એનો ઉછેર, એ પેઢીનો વિકાસ, એ પેઢીનો વિદ્યાભ્યાસ,
એ આગલી પેઢીઓ કરતાં બહુ ઝડપથી થઈ રહ્યો છે, ઝૂમ થઈ રહ્યો છે, એટલે પણ એને ઝૂમર્સ કહે છે. એટલે આ જનરેશન ઝેડ, કે બોર્ન વિથ ઇન્ટરનેટ, રેઇઝડ વિથ ઇન્ટરનેટ, લિવિંગ વિથ ઇન્ટરનેટ એન્ડ કેન નોટ લીવ વિધાઉટ ઇન્ટરનેટ, એ આ જનરેશન ઝેડ છે, એ ઝૂમર્સ છે. એની વિશેષતાઓ ઘણા પ્રકારની છે, પણ પ્રથમ મોટી વિશેષતા જે સામાજિક દ્રષ્ટિએ પણ સાબિત થઈ છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ક્લિનિકલ એક્સપેરિમેન્ટ્સથી પણ સાબિત થઈ છે કે 2000ની સાલ પછી જન્મેલા જે બાળકો છે, જે અત્યારે યુવાનો છે, એ લોકો પોતા કરતા આગળની તમામ પેઢી કરતા પ્રગતિની રફતારમાં, સફળતા પ્રાપ્ત કરવામાં વધારે ઝડપી અને વધારે ત્વરિત છે. બીજું સાબિત થયું આ જનરેશન ઝેડ વિશે કે ચેન્જિંગ ટ્રેન્ડ્સને એ લોકો બહુ જલ્દી અપનાવી શકે છે. ત્રીજું સાબિત થયું કે જનરેશન ઝેડ પોતાની આગલી જનરેશન્સ કરતા સમાજને મારે કંઈક આપવું છે એવી એનામાં ભાવના વધારે છે. ચોથું સાબિત થયું જનરેશન ઝેડમાં कि मुझे कुछ करना है और मुझे कुछ करके दिखाना है, આ એટીટ્યુડ પણ જનરેશન ઝેડનો આગલી પેઢીઓના જનરેશન કરતાં વધારે છે. એટલે આપણે અહીંયા બેઠા છીએ ને બધા જૂની પેઢીના કહેવાઈએ, આ નવી પેઢીની આ બધી વિશેષતા છે જેને જેન ઝેડ કહેવાય. અને ભારત દેશ ભાગ્યશાળી છે, કારણ કે દુનિયાનો સૌથી યુવાન દેશ એ ભારત છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ સૌથી જૂનો દેશ અને યુવા શક્તિની દ્રષ્ટિએ સૌથી યંગ કન્ટ્રી. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન જ્યારે 2000ની સાલમાં ભારત પધારેલા, હૈદરાબાદ હાઈટેક સિટીમાં આઈટી પ્રોફેશનલ્સ સાથે એમની એક મીટ હતી. એમાં તેમણે એક સુંદર પોતાના તરફથી પોતે વિચારેલું એક સુંદર કથન કહેલું. બિલ ક્લિન્ટન બોલેલા તે વખતે કે there are 54 million youth in India, that is 540 million youth in India, that is 54 કરોડ, એટલે કે 54 કરોડ યુવાનો ભારતમાં છે 15 થી 35 વર્ષની ઉંમરના. બિલ ક્લિન્ટન બોલેલા કે this 540 million youth, forget 8 hours, forget 6 hours, even if they work diligently, hard work, nobody can stop India from becoming a developed country. ભારતના આ 54 કરોડ યુવાનો 8 કલાક ભૂલી જાઓ, 6 કલાક ભૂલી જાઓ, 4 કલાક પણ નીતિમત્તાથી, પ્રામાણિકતાથી પુરુષાર્થ કરે તો પણ ભારત વિકસિત દેશ બની શકે. અને આપણે એ માર્ગે છીએ. એટલે એનલાઇટન્ડ યુથ, એનલાઇટન્ડ ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી, એમાં પ્રથમ આ એનલાઇટનમેન્ટ એટલે આ જાગૃતિ અને આ પ્રબુદ્ધતા કે મારે નીતિમત્તાથી પ્રામાણિક પુરુષાર્થ કરીને મારી કારકિર્દી બનાવી છે, મારા પરિવારને સમૃદ્ધ અને સુખી કરવો છે, મારે સમાજની સેવા કરવી છે, દેશ સેવા કરવી છે અને માનવતાને કંઈક આપવું છે. I want to be a gift to humanity. I don't want to be a burden or a liability to humanity. You agree with this statement? Raise your hands. આપણે બધાએ હાથ ઊંચો કર્યો. તો એ પ્રથમ મોટો જે સંકલ્પ કરવો એ આ એનલાઇટનમેન્ટ છે, જાગૃતિ અને પ્રબુદ્ધતા છે, કે નીતિમત્તા અને પ્રામાણિકતાથી હંમેશા પુરુષાર્થ કરવો. There is no alternate to hard work. કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. અને પ્રચંડ પુરુષાર્થ કરવો પોતાના કાર્યક્ષેત્રમાં એ મનુષ્ય જીવનનું ફક્ત એ ફરજ નથી, ફરજ કરતાં પણ આગળ
એ મનુષ્ય જીવનનું ગૌરવ છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ ડ્યુટી, ઇઝ નોટ જસ્ટ એન એન્ડેવર, ઇટ ઇઝ ડિગ્નિટી. એટલે પ્રથમ એનલાઇટમેન્ટ આ છે કે નૈતિકતા, પ્રામાણિકતા જીવનમાં રાખી અને પ્રચંડ પુરુષાર્થ કરો. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા હતા. અંગ્રેજીનું એક વાક્ય બોલી નહોતા શકતા, ગ્રામેટિકલી કરેક્ટ, પણ પૂર્ણ પ્રામાણિકતા, પૂર્ણ નીતિમત્તા રાખી એમણે અને પ્રચંડ પુરુષાર્થ કર્યો. પોતાનું જીવન સૂત્ર હતું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ કક્ષાની જીવન ભાવના હતી. તો એમણે જે પૃથ્વી ઉપર કામ કરી બતાવ્યું એ આપણા બધા માટે ખૂબ પ્રેરણાદાયી છે. ઇન અ સ્પેન ઓફ 45 years, હવે આ સાંભળજો, આ સ્ટેટિસ્ટિક્સ થોડું બોલું છું, જે આંકડા બોલીશ ને એ તમારી માટે ચોંકાવનારા છે. 45 વર્ષના ગાળામાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામની ભેટ સમાજને આપી. અને એ 45 વર્ષ પણ એમના 51 થી 95 હતા. 51 વર્ષની ઉંમરે જ્યારે બહુધા રિટાયરમેન્ટનો વિચાર આપણને આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની કારકિર્દી ચાલુ કરી. 1971માં જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે 51 થી 95, એ 45 વર્ષમાં 1300 સંસ્થાઓ. એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક નવી સંસ્થાની ભેટ સમાજને આપી. એવરી 15th ડે. બેરન લેન્ડ હોય, કોઈ જમીન BAPS સંસ્થા ખરીદે અથવા તો ભેટમાં મળે, એ જમીન ઉપર શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, મંદિર, એ BAPS સંસ્થાના ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. BAPS એક NPO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. એટલે ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી રેસ થાય. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય, જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય. ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ આઉટ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાતવિધિ થાય. 2 માળ 5 માળનું બિલ્ડિંગ જોઈએ, બંધાઈ જાય. ત્યાં 2-5 અમારા સમર્પિત સ્વયંસેવકો BAPSની આઈડિયોલોજી પ્રમાણે સંસ્થા ચલાવે, નિમાઈ જાય. બીજા 5, 15, 25 પગારદાર વ્યક્તિઓ નિમાઈ જાય. એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થાય અને એ સંસ્થાને ઉદ્ઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દેવાની. આ મેં તમને જે આખી ઘટના કીધી કે બેરન લેન્ડ, જમીનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, એ ઘટના પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. હવે તમારા ઘરમાં વોશ બેસિનનો નળ લીક થતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે એ ચેક કરી લેજો, એટલે ખબર પડશે કે 15મા દિવસે સંસ્થા ઊભી કરવી એટલે શું. અને તમામ સંસ્થાઓ અત્યારે કાર્યરત છે. અને આ 1300 જમીન, અમે ત્યાં હૈદરાબાદ ગયેલા, ત્યાં ડેવલપર્સ મીટ હતી નેશનલી, એટલે બિલ્ડર્સ અને ડેવલપર્સ ભેગા થયા હતા આખા ભારતના. એમને એક મેં પ્રશ્ન પૂછ્યો, જે તમે પણ આણંદ વિદ્યાનગરના કોઈ મોટા બિલ્ડર ડેવલપરને ઓળખતા હોય ત્યારે પ્રશ્ન પૂછજો કે તમે તમારી આંખથી 1300 જમીનો જોઈ છે ખરી? આમ ફરવા નીકળ્યા ત્યારે ખેતરો જોયા હોય નહીં, પર્પઝફુલી ઇન્ટેન્શનથી કે આ જમીનની કંઈક તપાસ કરો, કંઈક અનુકૂળ આવે તો કંઈક કરીએ, એવા ઇન્ટેન્શનથી 1300 જમીન જોયો હોય, હજી સુધી કોઈ આંગળી ઊંચી નથી કરી. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. જીવનમાં નીતિમત્તા હોય, પ્રામાણિકતા હોય, પ્રચંડ પુરુષાર્થ હોય, તમે કઈ કક્ષાએ પહોંચી શકો છો. અને આ બધા પ્રોજેક્ટ રેસિડેન્શિયલ કમર્શિયલ નહોતા, બાંધીને વેચવાના નહોતા, ચેરિટી સંસ્થાઓ હતી. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ 15 દિવસે એક સંસ્થા. 2016ની સાલમાં એ સ્વધામ બધાર્યા પછી મહંત સ્વામીજી મહારાજ BAPS સંસ્થાના ગુરુપદે બિરાજ્યા. 2016 થી 2024 એટલે અત્યારે 25,
છેલ્લા 8-8.5 વર્ષમાં મહંત સ્વામી મહારાજના નેતૃત્વના આશીર્વાદથી BAPS સંસ્થામાં અત્યારે પણ હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે દર 8મા દિવસે એક નવું ઉદ્ઘાટન થાય છે. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ હતી 15 દિવસની, મહંત સ્વામી મહારાજની એવરેજ છે 8 દિવસની. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને ફાઉન્ડેશન પ્લેટફોર્મ તૈયાર કરીને પછી પરફોર્મન્સ આપવાનું હતું. મહંત સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર મળ્યું, સીધું પરફોર્મન્સ ચાલુ કરી દીધું. અને મને દુનિયામાં એક વ્યક્તિ બતાવો, તમારામાંથી કોઈને નામ આવડતું હોય તો પ્રેમથી આંગળી ઊંચી કરજો. એક વ્યક્તિ બતાવો કે જેને 83 વર્ષે જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન, દુનિયાના 60 દેશોમાં વહીવટ વ્યવહાર હોય, એની સંપૂર્ણ CEO તરીકે જવાબદારી સ્વીકારી હોય. BAPS સંસ્થાની તમામ જવાબદારીઓ મહંત સ્વામી મહારાજે 83 વર્ષની ઉંમરે સ્વીકારી. અને સ્વીકારે તો કોઈ, પણ પછી પરફોર્મન્સ આપવું એટલે યુ હેવ ટુ પરફોર્મ. વેન યુ આર સિટિંગ ઓન ધ ચેર યુ હેવ ટુ પરફોર્મ. સાંજ પડે કામ કાઢવું પડે. મહંત સ્વામી મહારાજે 8.5 વર્ષમાં 450 સંસ્થા ઊભી કરી, દર 8મા દિવસે એક સંસ્થા. અને હમણાં 10 દિવસ પહેલા તમે બધાએ દિલ્હી અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ટુ દિલ્હી અક્ષરધામ ઓર ગાંધીનગર. બધા. ઓસ્ટ્રેલિયા દેશમાં મેલબર્ન શહેરમાં 140 એકર જમીન ઉપર મહંત સ્વામી મહારાજે અક્ષરધામનું ભૂમિપૂજન કર્યું અને આદેશ આપ્યો કે 3 વર્ષમાં આપણે અક્ષરધામ પૂરું કરવું છે અને આપણે પ્રતિષ્ઠા કરવી છે. એના 15 દિવસ પહેલા જોહાનસબર્ગમાં BAPS સ્વામિનારાયણ મંદિર, શિખરબદ્ધ મંદિરમાં પ્રતિષ્ઠા કરી. ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે લાર્જેસ્ટ હિન્દુ મંદિરની એ 15 દિવસે કરી. અને હવે 10 દિવસ પછી સિડનીમાં લગભગ 40થી 50 એકર ઉપર 5000 માણસ બેસી શકે ઓડિટોરિયમ, ફેઝ 1 ઓફ એન અક્ષરધામ લાઇક પ્રોજેક્ટ, એનું ઇનોગ્રેશન કરશે એટ ધ એજ ઓફ 93. 93 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ રોજ 80 થી 100 પત્રો, ઇનકમિંગ લેટર્સના રિસ્પોન્સિબલ આન્સર આપે છે. રોજ 40 થી 60 વ્યક્તિઓને વ્યક્તિગત મળે છે. રોજ 2.5 થી 3 કલાક સંસ્થાકીય મિટિંગો ઇન પર્સન કે કોન્ફરન્સમાં, VCમાં, વિડીયો કોન્ફરન્સમાં બેસે છે. રોજ સાંજે 1 થી 1.5 કલાક આવી રીતે સત્સંગમાં બેસે છે. અને રોજ 35 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ કોલ્સ એટેન્ડ કરે છે. એટલે ખબર પડી આપણે ક્યાં સુધી કામ કરી શકીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેવી હતી, જ્યાં એનલાઇટન્ડ 21st સેન્ચુરી ઇન્ડિયન યુથ એની માટે આ પ્રથમ મોટો સદગુણ શીખવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ કક્ષાની નીતિમત્તા હોય અને પછી પ્રચંડ પુરુષાર્થ હોય તો શું ન થઈ શકે. એમને 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 900થી વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી વધારે સંતો આઈવી લીગ્સ જેવી કોલેજીસમાં ભણેલા છે. સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા છે. નાસા, માઇક્રોસોફ્ટ, ગૂગલ એમાં જોબ કરીને આવ્યા છે. હમણાં 5 દિવસ પહેલાં મહંત સ્વામી મહારાજે અમારા કેશવ સંકલ્પ સ્વામીને મેલબર્નમાં દીક્ષા આપી. એમણે માસ્ટર્સ ઇન રોબોટિક્સ કર્યું. 2 પેટન્ટ એમના નામે છે. નાસા અને બોઈંગનો અપોઇન્ટમેન્ટ લેટર રિજેક્ટ કરીને દીક્ષા લીધી છે. આ મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું ફાવેલું હતું ને જામેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પવિત્રતા જોઈ, સમાજ સેવા પ્રત્યેની નિષ્ઠા જોઈ અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ જોઈ. આ 3 વસ્તુ જોઈને અમે આવ્યા છીએ. સાથે 85,000નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ ફોન કર્યો. BAPS સંસ્થાના સ્વયંસેવકો ત્યાં
એક ફૂડ કેમ્પ ઊભો કરી શકે કે કેમ. તાત્કાલિક BAPS સંસ્થાના વોલેન્ટિયર્સ જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ અને યુકેથી અને ઇવન આયર્લેન્ડથી એ 20 જ કલાકમાં ભેગા થઈ ગયા અને પોલેન્ડ યુક્રેન બોર્ડર ઉપર અમે ત્યાં કિચન શરૂ કર્યું. બીજા 18 દિવસ સુધી આ કિચન ચાલ્યું, જ્યાં સુધી ઇન્ડિયન એરફોર્સના પ્લેન આવીને વારાફરતી ઇવેક્યુએશન નહોતા કરતા ત્યાં સુધી BAPS સંસ્થાના લગભગ 60 જેટલા સ્વયંસેવકોએ રોજ બધાને જમાડતા. 1000 સ્ટ્રેન્ડેડ ભારતીયો રોજ પોલેન્ડ યુક્રેનની બોર્ડર ઉપર BAPSના કેમ્પમાં જમતા હતા. આ કક્ષાનો વોલેન્ટિયર ફોર્સ ઊભો કરવો is not an ordinary thing. It's beyond the ken of human intelligence. તો આ બધા પાછળનું રહસ્ય એટલું છે કે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખીને તમે પ્રચંડ પુરુષાર્થ કરો તો સફળતા મળે જ. જાગ્રત અને પ્રબુદ્ધ 21મી સદીનો યુવાન, એનામાં પહેલા સદગુણ જોઈએ. આ તો મેં પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, પણ યુવાનની હું તમને એક વાત કરું. જાગ્રત અને પ્રબુદ્ધ 21મી સદીનો ભારતીય યુવાન એ ધારે તો શું કરી શકે છે. ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં એક સામાન્ય રિક્ષા ચાલકનો છોકરો, એ છોકરાનું નામ ગોવિંદ જયસ્વાલ, એ ગવર્મેન્ટ કોલેજમાં કોમર્સનો કોર્સ કરે. રોજ ઘરેથી ગવર્મેન્ટ કોલેજ જાય, કલેક્ટર કચેરીમાંથી પસાર થાય એટલે રોડ ઉપરથી પસાર થાય. રોજ એ બોર્ડ વાંચે અને એમને સંકલ્પ થયો કે મારે પણ IAS થવું છે અને આ કચેરીમાં એક દિવસ બેસવું છે. આ ભારતનો યુવાન 21મી સદીનો આ પ્રચંડ સંકલ્પ. એના મિત્રોએ કીધું કે તારી આ ક્ષમતા જ નથી. એણે કીધું કે હું ભણીશ. એના પિતાશ્રી પાસે આર્થિક વ્યવસ્થા પણ ઓછી અને નહીવત જેવી, કારણ કે રિક્ષાવાળો એટલે રોજનું કમાઈને રોજ ખાતા હોય. ગોવિંદ જયસ્વાલ પાસે UPSCના પુસ્તકો ખરીદવા માટેની પણ કોઈ વ્યવસ્થા નહીં. લાઇબ્રેરીમાં જઈને વાંચવાનું અને લાઇબ્રેરીમાં તેના સમય પ્રમાણે વાંચવાનું. છતાં એણે પુરુષાર્થ કર્યો. અમુક પુસ્તકો ખરીદવા પડે એમ જ હતા. એટલે ગોવિંદ જયસ્વાલ, એના પિતા, એના માતૃશ્રી અને બેન 4 જણાએ રાત્રે જમવાનું બંધ કરી દીધું. રાત્રે ન ખાઈને એના જે પૈસા બચે એમાંથી આપણે આ પુસ્તકો લાવવા. કઈ પરિસ્થિતિ હશે. ઘરમાં એના ગામમાં સામાન્ય એક બલ્બ, અને ત્યાં એ જે વસાહતમાં રહેતો હતો આજુબાજુ ઘોંઘાટ એટલો, પણ એનો ધ્યેય સ્પષ્ટ હતો કે મારે પ્રચંડ પુરુષાર્થ કરવો છે, પ્રામાણિક પુરુષાર્થ કરવો છે. એ ગોવિંદ જયસ્વાલ એમણે UPSC અપિયર કરી અને ફર્સ્ટ ટ્રાયલમાં નેશનલ લેવલ ઉપર 48મા નંબરે એ IAS થયા. એનલાઇટન્ડ ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી. જાગૃતિ આ સમાજમાં આવી છે. દરેક યુવા આની માટે કટિબદ્ધ છે. તમે બેંગ્લોરમાં જાઓ તો ઇટ ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. ભારત તો છે જ સ્ટાર્ટઅપ કેપિટલ, પણ બેંગલુરુ તો દુનિયાની સ્ટાર્ટઅપ કેપિટલ સિટી ઓફ ધ વર્લ્ડ. ત્યાં આપણા યુવાનો પાસે જે વિચારો છે, આપણા યુવાનો પાસે જે શક્તિ છે, એનું જબરજસ્ત આદર્શ દર્શન થાય છે. અમે મળેલા એક કાર્યક્રમમાં એક 18 વર્ષના યુવાનને એવો વિચાર આવ્યો કે કોઈ પણ વ્યક્તિના કપડાં સિવાય તો એ કસ્ટમાઇઝ હોય ને, એના માપ પ્રમાણે કપડું સિવાય. તમારા ચશ્મા હોય, આંખના નંબર હોય તો એ પણ કસ્ટમાઇઝડ હોય કે તમારા આંખના નંબર પ્રમાણે તમારા ચશ્મા હોય. ઇફ ક્લોથ્સ આર કસ્ટમાઇઝડ, if specs are customized, why not footwears? આપણા બૂટ કસ્ટમાઇઝ નથી હોતા. 7 નંબર પછી તો 8 નંબર આવે ને 8 નંબર પછી તો 9 નંબર આવે. 8.5 ને 9.25 બૂટ મળે નહીં. આ હું લગભગ 8-10 વર્ષ પહેલાની વાત કરું છું. એને વિચાર આવ્યો કે કોકનો પગ 7.5 હોય તો એ 7નું પહેરે તો ટાઈટ થાય, 8નું પહેરે તો ઢીલું પડે. એને રિસર્ચ કરી
કે 7.5 એનું ફૂટવેર હોય એટલે એનું ફૂટની સાઇઝ હોય ને જો 7નું પહેરે તો કોન્સ્ટન્ટ પ્રેશર એક્યુપ્રેશરના પોઈન્ટ્સ બધા નીચે ફૂટમાં છે. લાંબા ગાળે એને બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ થઈ શકે છે. ઇટ વોઝ અ ક્લિનિકલ રિસર્ચ. 18 વર્ષના યુવાને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જે ઇન્વેસ્ટર્સ બધા ભેગા થયેલા ફોર સ્ટાર્ટઅપ્સ એટ સ્ટેનફર્ડ, એને પોતાનું પેપર પ્રેઝન્ટેશન આપ્યું અને ત્યાં આ બેંગ્લોરના 18 વર્ષના યુવાનને $450 મિલિયન પ્રાઇવેટ ઇક્વિટી ફંડ મળ્યું. આ 21મી સદીનો ભારતીય યુવાન. એટલે મેં તમને 2 પ્રસંગ કહ્યા. એક ગોવિંદ જયસ્વાલ જે અત્યંત ગરીબ પરિવાર પણ પ્રામાણિક પુરુષાર્થ કલેક્ટર બન્યા, અને બીજો આ બેંગ્લોરનો યુવાન ફંડ છે અને મોટું ફંડ છે એટલે હવે હું નામ નથી બોલતો. મોટું ફંડ છે ને એટલે એનું નામ ના બોલાય જાહેરમાં. એનો એક વિચાર, તો પુરુષાર્થ અને વિચાર એનાથી જીવનમાં બહુ જ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. માટે ઘણા બધા યુવાનો અહીંયા બેઠા છે. હજારોની સંખ્યામાં તમે આજે આ CVMનો 80મો સ્થાપના દિવસ અને BAPS મંદિર આણંદનો આ રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આવ્યા છો. તો પહેલો નિર્ણય કરીને એ જજો કે હું જ્યાં પણ છું, જે પણ ક્ષેત્રમાં ભણું છું, મારો જે પણ એકેડેમિક કોર્સ છે, ત્યાં આઈ વોન્ટ ટુ એક્સેલ. વિદ્યાર્થીઓ બેઠા હોય બધા હાથ ઊંચા કરો. સ્ટુડન્ટ્સ બેઠા હાથ ઊંચા કરજો. બરોબર છે, 90% તમે બધા સ્ટુડન્ટ્સ બેઠા છો. તો હજી એક વિદ્યાર્થીનો પ્રસંગ કહેવાનો સંકલ્પ થાય છે મને, કે વિદ્યાર્થીના હૃદયમાં ભાવના અને વિદ્યાર્થીના મનમાં વિચારો કેવા હોવા જોઈએ. 2018ની સાલમાં કર્ણાટકા સ્ટેટ બોર્ડનું રિઝલ્ટ આવ્યું 10મા ધોરણનું. એમાં સમગ્ર રાજ્યમાં 6.5 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં, એમાં પહેલો નંબર આવ્યો મોહમ્મદ કૈફ. 625માંથી 624 માર્ક. 625માંથી 624 માર્ક. 5 પેપર 100 માર્કના હતા અને એક પેપર કોઈ 125 માર્કનું હતું. 624 out of 625. Students tell me, this is great. હા કે ના? વિદ્યાર્થીઓ બેઠા છે, બોલો. 625માંથી 624 કેવું કહેવાય? હાથ તો ઊંચો કરો એટલે ખબર પડે. Isn't it great? મોહમ્મદ કૈફે માર્કશીટ ન લીધી, રિજેક્ટ કરી માર્કશીટ, કે ઇફ there is my name on the marksheet Mohammad Kaif, it must be 625 out of 625, otherwise I don't accept. મારું નામ જો માર્કશીટ ઉપર હોય ને તો પછી એ 625માંથી 625 જ હોય, બાકી હું માર્કશીટ હાથને અડું જ નહીં. રીચેકિંગ કર્યું, એમાં રીચેકર્સ 3 જણા એના પેપર ઉપર બેઠાને લાગ્યું કે ના, આ એક માર્ક્સ આપણે કાપ્યો છે એક સબ્જેક્ટમાં, એકચ્યુઅલી આપવો જોઈએ. આપ્યો 625 out of 625. ત્યારે એને માર્કશીટ હાથમાં લીધી. તમે વિદ્યાર્થીઓ બેઠા છો, તમને પણ ભગવાને એટલી જ શક્તિ, બુદ્ધિ, આવડત, હોશિયારી આપી જ છે. નિર્ણય કરવાનો છે અને નિર્ણય કરીને પથ ઉપર ચાલવાનું છે. યુ કેન ઓલ્સો બી મોહમ્મદ કૈફ. એટલે પ્રામાણિકતા, નૈતિકતા સાથે આવો પ્રચંડ પુરુષાર્થ થાય, એનાથી આટલું મોટું ફળ, આટલી મોટી સિદ્ધિ એ આપણને જીવનમાં બહુ જ મોટી પ્રાપ્ત થાય છે. કોઈ પણ સંજોગો હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એ તમે નિર્ણય કર્યો હોય જો મહેનતનો, તો એ મહેનતના નિર્ણયને ડગાવી શકતી નથી. બીજી અગત્યની વાત, કે તમે બધા યંગસ્ટર્સ અહીંયા બેઠા છો, આ જનરેશન ઝેડ, ઝૂમર્સને સૌથી મોટો પ્રશ્ન છે. હમણાં અમે ત્યાં ચારોતર વિદ્યામંડળના બોર્ડરૂમમાં બેઠા હતા, ત્યારે મેહુલભાઈ મને પ્રશ્ન પૂછતા હતા કે આ પેઢીને સૌથી મોટો પ્રશ્ન અને ચેલેન્જ શું છે. એમ રાઈટ? એટલે મેં એમને કીધું કે સૌથી મોટી ચેલેન્જ છે એ સોશિયલ મીડિયા છે, સ્ક્રીન ટાઈમ છે. તમે ભાગ્યશાળી એટલા છો કે તમારે બધી જ ઇન્ફોર્મેશન હેન્ડી છે, સામે
એના લીધે તમારું દુર્ભાગ્ય પણ બહુ મોટું છે. એટલે આ જનરેશનનું એક બીજું પણ નામ છે, દે આર કોલ્ડ ડિજિટલ નેટિવ્સ. જેમ અમેરિકાના નેટિવ હોય, આફ્રિકાના નેટિવ હોય, એમ આ પેઢીને શું કહેવાય? ડિજિટલ નેટિવ. એનું પણ એક નામ છે આ પેઢીનું. એટલે એ પણ તમારી માટે બહુ જ મોટી ચેલેન્જ છે, કારણ કે એનું અડિક્શન, એનું જે વ્યસન પડે છે, એ વ્યસનના લીધે કેટલા બધા તેજસ્વી વિદ્યાર્થીઓ એમની કારકિર્દી બરબાદ થઈ ગઈ. જે મોટા વૈજ્ઞાનિક બનવાના હતા, રમતવીર બનવાના હતા, એન્જિનિયર, ડોક્ટર બનવાના હતા, પણ બીકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા, because of overexposure to screen time, they have lost the game of life. એટલે તમામ વિદ્યાર્થીઓને આજના દિવસે એ પણ અનુરોધ છે કે તમે આ સ્ક્રીન ટાઈમ રિસ્ટ્રિક્ટ કરજો, તમે આ સોશિયલ મીડિયાનો ટાઈમ રિસ્ટ્રિક્ટ કરજો. આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સને ડિજિટલ ડિઝીઝીસ થાય છે, ખબર તમને? આગલી પેઢીને આપણે બધાને ફિઝિકલ અને મેન્ટલ ડિઝીઝીસ હતા, હવે ડિજિટલ ડિઝીઝીસ આવે છે, ડિજિટલ રોગ. એમાં પહેલો રોગ છે આજની પેઢીને છે ને ફબિંગ નામનો રોગ છે, ફોન પ્લસ સ્નબિંગ. એટલે તમારી સાથે આજનો યુવાન વાત કરતો હોય ને તો એને રિંગ વાગે ને ફોનની, અથવા તો નોટિફિકેશન આવે, કોઈ પણ લાજ શરમ વિના સામે કોઈ વ્યક્તિ ઇન પર્સન ઊભી છે, એની માન મર્યાદા વગર તરત ગોળ ફરીને તરત મોબાઈલ હાથમાં લે, જે આપણને લોકોને પણ ટેવ છે. ઇટ ઇઝ રોંગ. તમારી પાસે સોફ્ટ સ્કિલ્સની માટે તમે પ્રયત્ન કરો છો, મેનર્સ પણ હોવા જોઈએ કે ફોનની રિંગ વાગે તો તમે સામેવાળી વ્યક્તિને કહેવું પડે કે એક્સક્યુઝ મી પ્લીઝ, જસ્ટ અ મિનિટ પ્લીઝ. અને તમે ફોન બહાર કાઢો, તમને એવું લાગે કે અત્યારે જે વ્યક્તિ સાથે વાત કરું છું એના કરતાં કદાચ આ ફોન ઓછો અગત્યનો છે, તો કહી દેવાય અથવા ન ઉપાડાય. In person is more important than a person calling you at his or her time from miles away. તો એ મેનર્સ શીખવાના, તો તમે એનલાઇટન્ડ એટલે જાગ્રત અને પ્રબુદ્ધ યુવાન 21મી સદીના કહેવાઓ. બીજો એન્ઝાઇટી છે રોગ. આ બધા રોગોના લીધે આ લોકોને, આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સને હોસ્પિટલાઇઝ કરવા પડે છે, માનસિક રોગોથી પીડાવા માંડે છે. એન્ઝાઇટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. એટલે આમ 4-5 મિનિટ થાય અને ફોનની રિંગ ન વાગે, નોટિફિકેશન ના આવે, કંઈ ના આવે ને તો એને એન્ઝાઇટી આવે. 5 મિનિટ થઈને મને કોઈ ફોન કેમ નથી કર્યો? 5 મિનિટ થઈને મને આમ ટેક્સ્ટ મેસેજ કેમ નથી આવ્યો? અને આપણને બધાને ટેવ છે કે 3 મિનિટ થાય એટલે આપણે મોબાઈલને અડવું જ પડે. ના અડીએ તો મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થવાનો હોય ત્યારે થાય, આપણે પહેલા ડિસ્ચાર્જ થઈ જઈએ. This gadget is made to serve us. The reverse has happened. We have become the slaves of this gadget. Text plus anxiety. ત્રીજો એક રોગ છે ટેક્સ્ટાફ્રેનિયા. આના લીધે પણ ટીનેજર્સ અને યંગસ્ટર્સને બધાને હોસ્પિટલાઇઝ કરવા પડે છે. ટેક્સ્ટાફ્રેનિયા રોગ એવો છે જે ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી, એટલે કેમ જલ્દી આવ્યો, આમ એન્ઝાઇટી રહે કે મને કેમ કોઈ મેસેજ નથી કરતું. અને ટેક્સ્ટાફ્રેનિયા એટલે એમ થાય કે આ ફોન ખિસ્સામાં વાઇબ્રેટ થયો હોય એવું લાગે છે. એટલે ખિસ્સામાંથી એ ફોન કાઢે, બી જો કંઈ નથી, એટલે પાછો મૂકી દે. તો તું સેલિબ્રિટી છું? તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.3 મિલિયન ફોલોવર્સ છે કે તારે વાઇબ્રેટ થયા કરે? એટલે ટેક્સ્ટાફ્રેનિયા. બીજો મોટો રોગ ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, FOMO. તમારા 5 મિત્રો ભેગા થાય જોઈન્ટ ઉપર, અને તમારા 5 મિત્રોએ ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો, અને એ લોકો ફેસબુક ઉપર પોસ્ટ કરે, અને તમે જુઓ અને તમને એમ થાય આ લોકોએ મને ના બોલાયો, હું રહી ગયો. અને આમાં પેલો રેડ ટી શર્ટ વાળો છે ને, એ જ કામ મને નથી બોલાવતો. એના લીધે એને ટેન્શન આવે. એટલે એની સામે તો મુવમેન્ટ ઉપડી છે, ફોમોની સામે જોમો મુવમેન્ટ, JOMO, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તમે લોકોએ 5 જણાએ ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો અને ફોટો પોસ્ટ કર્યો ને, મેં પણ ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી ખાધી, જો એના ફોટોગ્રાફ.
તમારે બધા યુવાનોએ ફોમોની સામે જોમો મુવમેન્ટ ચલાવવાની કે પપ્પા મમ્મી સાથે બેસીને મેં પણ ભાખરીને ખીચડી ખાધી અને જો આ ફોટોગ્રાફ હું વોલ ઉપર મૂકું છું. ડોન્ટ ગેટ બોગ ડાઉન. કારણ કે આ સોશિયલ મીડિયાથી તમને રાતોરાત પ્રસિદ્ધ થવાનું મન થઈ જાય, રાતોરાત તમારી ગણના સમાજમાં થઈ જાય એવું તમને મન થઈ જાય. મૂછ ના ફૂટી હોય ને એ બધાને સોશિયલ ઇન્ફ્લુએન્સર થવું છે, એ બધાને યુટ્યુબની ચેનલો ચલાવવી છે. હવે તારા અનુભવ શું છે? તું હજી ગઈકાલે તો ચડ્ડી ઉપરથી પેન્ટ ઉપર આવ્યો અને તારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર થવું છે, તારે યુટ્યુબની પોતાની ચેનલ ચલાવવી છે. નાખી દેવા જેવા લોકો ઇન્સ્ટાગ્રામ ચલાવે ને એમાં ટ્વીટ કરે. વોટ નોનસેન્સ. યાદ રાખજો, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વાતની જાગૃતિ એક સુંદર વિચારમાં આપી છે. એમણે કહ્યું કે કોકને તમે સોશિયલ મીડિયા ઉપર ફોલો કરો છો, એની પાછળ જેટલો ટાઈમ તમે વ્યતીત કરો છો એટલો ટાઈમ તમે તમારા જીવન માટે વાપરો તો તમે પણ એવા થઈ શકો. અને સારા સારા પરિવારોમાં જાગૃતિ છે. તમે બધા આઈફોન વાપરતા હશો. જેણે આઈફોન દુનિયાને આપ્યો, સ્ટીવ જોબ્સ, 56 વર્ષની ઉંમરે એમનું કેન્સરથી મૃત્યુ થયું. એમનું જીવન ચરિત્ર એમના મિત્ર નિક બિલ્ટન અને વોલ્ટર આઇઝેક્સને લખ્યું છે. એ મેં કોરોના કાળ દરમિયાન એમનું એ જીવન ચરિત્ર વાંચ્યું. એમણે લખ્યું છે કે જ્યારે આઈપેડ આવ્યું એના થોડા જ દિવસ પછી સ્ટીવ જોબ્સ એમના મિત્રને, એક નાનપણના મિત્ર, કેઝ્યુઅલી જસ્ટ રાત્રે ડિનર ઉપર ઘરે બોલાવે, બંને ફેમિલી સાથે બેઠા હતા. એને સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ, વિચ હેવ યોર ચિલ્ડ્રન સ્ટાર્ટેડ યુઝિંગ આઈપેડ? તારા બાળકો આઈપેડ વાપરવાનું શરૂ કર્યું કે નહીં? સ્ટીવ જોબ્સ બોલ્યા કે માય ચિલ્ડ્રન હેવ નોટ યુઝ ધી આઈપેડ, દે હેવ નોટ ટચ ધી આઈપેડ. આ મેસેજ અહીંયા જે વડીલો બેઠા છે, શિક્ષકો બેઠા છે, શિક્ષણવિદો બેઠા છે, એની માટેની આ વાત છે. સ્ટીવ જોબ્સે કહ્યું, જેણે દુનિયાને આઈપેડ આપ્યું, આઈફોન આપ્યો, આઈક્લાઉડ આપ્યું, અને માર્કેટ કેપ એન્ડ કેપમાં મોસ્ટ વેલ્યુડ કંપની, દુનિયાના 130 કે 140 દેશોની ઇન્ડિવિજ્યુઅલ જીડીપી કરતાં ખાલી એપલની માર્કેટ કેપ વધારે છે. એ કંપનીના માલિક એણે કહ્યું કે મેં અને મારા પત્નીએ સાથે બેસીને અમારા સંતાનોને સમજાવે કે બેટા તારા આઈપેડ જોતું હોય તો આ છે, પણ આમાં નેટ આવશે એટલે આમાં આખી દુનિયા આવશે ને આની ભયંકરતા કેટલી છે મને ખબર છે. તમે સમજણા થશો, મચ્યોર થશો ત્યારે તમને આપશું. ધીસ ઇઝ નોટ યોર એજ. એમના 13 વર્ષની દીકરી, 11 વર્ષનો એમનો બાળક, એ બંને માની ગયા. મચ્યોર એજ ના થયા ત્યાં સુધી ફરી એક ડિમાન્ડ ના કરી. સ્ટીફન સ્પિલબર્ગ, હોલિવૂડના કેટલા મોટા ડિરેક્ટર, એ અને એમના પત્ની એમના સંતાનોનું લોગિન કરે કે એક અઠવાડિયા સુધી જોવે કે આનું ફેમિલી બિહેવિયર કેવું છે, એના મેનર્સ કેવા છે, એના ફ્રેન્ડ સાથે કેવી રીતે ટાઈમ કાઢે છે ને રમે છે, સ્કૂલમાં વીકલી એક્ઝામ્સમાં એનું પરફોર્મન્સ કેવું છે, સ્કૂલમાંથી ફરિયાદ છે કે નહીં, એ બધું નક્કી પતિ પત્ની પોતે કરે. અને સ્ટીફન સ્પિલબર્ગ હોલિવૂડના સૌથી મોટા ડિરેક્ટર કહેવાય, એ પ્રમાણે એ માર્ક્સ આપે અને એ પ્રમાણે બીજા અઠવાડિયે એના સંતાનોને ટીવી જોવા મળે. ટોમ ક્રુઝ, હોલિવૂડનો સુપરસ્ટાર, એમણે કહ્યું કે મેં અને મારા પત્ની અમારા સંતાનોને સમજાવ્યા કે અડધો કલાકથી વધારે ટીવી જોવાય નહીં. અમારા ઘરમાં અડધો કલાકથી વધારે ટીવી ચાલતું નથી. કેટલી જાગૃતિ! તો 21મી સદીના આપણા ભારતીય યુવાનને આ જાગૃતિ લાવવાની છે, આ પ્રબુદ્ધતા આપણે લાવવાની છે કે મારી પાસે 70-80 વર્ષનો સમય છે આ પૃથ્વી ઉપર, મારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાનું છે. જે વસ્તુ મને મારા ધ્યેય સુધી લઈ જવામાં નડતી હોય એ બધી વસ્તુ મારે કાઢવી છે. Restrict your time on screen, restrict your time with social media.
કારણ કે એનાથી તમારી કોમન સેન્સ ઓછી થાય છે, તમારી ઇન્ટેલિજન્સ ઓછી થાય છે, તમારી શાર્પનેસ ઓછી થાય છે. પીવી સિદ્ધુ ગોલ્ડ મેડલ મેળવ્યો ઓલિમ્પિક્સમાં. એમને ઇન્ટરવ્યુમાં કીધું કે અમારા કોચ ગોપીચંદે પહેલું જ કીધેલું કે 6 મહિના સુધી મોબાઈલ બંધ, સવારથી સાંજ સુધીની પ્રેક્ટિસ, તો ઓલિમ્પિકમાં મેડલ મળે. શી ડીડ ઇટ એન્ડ ગોટ ઇટ. તમને બધા વિદ્યાર્થીઓને પણ આજે એક અનુરોધ છે કે તમે આ ટાઈમ રિસ્ટ્રિક્ટ કરશો, કોમન સેન્સ, ઇન્ટેલિજન્સ, શાર્પનેસ, તમે બોર્ડ મિટિંગમાં બેઠા હોય, ડિસ્કશનમાં બેઠા હોય, યોર પ્રેઝન્ટેશન પાવર, યોર પાવર ટુ એનાલાઇઝ ધ ઇશ્યુ, યોર પાવર ટુ અન્ડરસ્ટેન્ડ અધર પર્સન્સ ઓપિનિયન, યોર સ્ટ્રેન્થ ટુ પુશ યોર આઈડિયા, આ બધું તમે જો વધારે પડતો સમય સોશિયલ મીડિયાને આપશો તો એ ઘટતું જશે. યુ વિલ ગેટ ડિસ્ટ્રેક્ટેડ. દિલ્હીમાં 2 સગા ભાઈઓ ટ્વિન્સ, 19 વર્ષની ઉંમર, એટલા બધા ફેસબુક ઉપર એડિક્ટ થઈ ગયેલા. ફેસબુકની વાત આવી એટલે વચ્ચે એક વાત કરી દઉં. મુંબઈમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેટના એક વેરી સિનિયર એક્ઝિક્યુટિવ, એમનો પગાર હશે 1.5-2 કરોડનો વર્ષે, એમણે 2 લાખ રૂપિયા આપીને એક માણસ પોતાની ઓફિસમાં રાખ્યો છે. એને કાનમાં ઇયરબડ્સ પહેરી રાખવાના, એટલે એ જે વાત કરતો હોય, ઓફિસની ચર્ચા થતી હોય એને ના સંભળાય. પણ એ 2 લાખનો પગારદાર શેની માટે? કે હું જો ઓફિસ આવર્સમાં ફેસબુક ખોલું ને તો તારે મને લાફો મારવાનો, લાફા મારવાના 2 લાખ રૂપિયા. એટલા બધા એડિક્ટ થઈ ગયેલા. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ જાહેર કર્યું છે કે ઇફ યુ ઓપન યોર ફેસબુક ઓર એની સોશિયલ મીડિયા more than 5 times in a day, you are suffering from a mental illness. તમે માનસિક રોગથી પીડાવશો જો 5 થી વધારે વાર તમે મીડિયા ઓપન કર્યું તો. આ બંને જણાને ફેસબુકનું એડિક્શન એવું કે ફેસબુક ચાલુ હોય તો જ ખાવાનું ગળે ઉતરે, તો જ પચે અને તો જ ટોયલેટ જઈ શકે. લોકોને તમાકુનું હોય છે ને આવું બધું, એવું આને થઈ ગયેલું. તે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં બંનેને દિલ્હીમાં લઈ આવ્યા એમ્બ્યુલન્સમાં, ત્યારે પણ ફેસબુક એના સ્ક્રીન ઉપર, લેપટોપ ઉપર ચાલુ રાખવું પડેલું. તો ત્યાં તો ગાંડા થઈ જાય 2 જણા. આપણે આપણા વડીલોને ખાસ કહેવાનું કે તમારા સંતાનોને આ માટે તમે જાગૃત કરજો. આ એક એનલાઇટનમેન્ટ છે જે આપણે આજનો વિષય છે. આ એક જાગૃતિ છે, આ એક પ્રબુદ્ધતા છે જેની માટે આપણે સૌએ ચોક્કસપણે ખૂબ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ત્રીજી અગત્યની વાત એનલાઇટનમેન્ટમાં કે ગીવ ઇક્વલ ઇમ્પોર્ટન્સ ટુ યોર વર્ક એન્ડ ટુ યોર ફેમિલી. કામ અને પરિવારને સરખો ન્યાય, સરખો સમય આપણે આપવો જ જોઈએ. એ સિદ્ધાંતમાં માનતા હોય આંગળી ઊંચી કરો. કારણ કે છે ને ઘણી વખત ઘણાનો અભિપ્રાય આવે 50 hours of week, 60 hour work week, 70 hour, કોક તો વળી 1-2 જણા 90 hour ઉપર ચડી ગયા છે. તમે સાંભળ્યું હશે બધું. That is total nonsense. Life is not just work. Life is much beyond work. આપણે ખાલી ગધેડાની જેમ કામ કરવા પૃથ્વી ઉપર નથી જન્મ્યા. પરિવાર છે, મિત્રો છે, હેલ્થ હાઇજીન હોબી છે, સોલ સર્વિસ સ્માઇલ છે, ફેમિલી ફ્રેન્ડ્સ ફેથ છે, એની માટે પણ સમય કાઢવો. આ સમજે એ એનલાઇટન્ડ યુથ કહેવાય. 21મી સદીનો આ પ્રબુદ્ધ અને જાગૃત યુવાન કહેવાય. વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. BAPS સંસ્થા દ્વારા બાળ મંડળો ચાલે છે, યુવક મંડળો ચાલે છે, જેમાં આ પ્રકારની વાત અને સંસ્કાર અમે સંતો એમને આપીએ છીએ, અમારા કાર્યકર્તાઓ આપે છે. ઇંગ્લેન્ડમાં, લંડનમાં એક એવો યુવાન દીક્ષિત પટેલ, નાનપણથી એને એવો સંકલ્પ હતો કે મારે સિનેમેટોગ્રાફી, ગ્રાફિક ડિઝાઇન, ફોટોગ્રાફીમાં ઇંગ્લેન્ડની સૌથી આ કોર્સ માટે નંબર 1 યુનિવર્સિટી કહેવાય રેવન્સબોર્ન યુનિવર્સિટીમાંથી મારે કોર્સ કરવો છે.
તૈયારી કરી, ઓપન ટેસ્ટ અને ક્રેક કરીને એડમિશન મળ્યું. મનગમતો કોર્સ અને મનગમતી યુનિવર્સિટી એટલે વિદ્યાર્થી માટે તો બહુ જ મોટો આનંદનો વિષય થઈ જાય. એડમિશન મળ્યું એના બીજા જ અઠવાડિયે એમની માતાને પક્ષઘાત એટલે એને જમણો પગ અને જમણો હાથ સંપૂર્ણ ખોટા થઈ ગયા. પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. સામાન્ય લોઅર મિડલ ક્લાસ ફેમિલી, ફૂલ ટાઈમ નર્સ અફોર્ડ ના કરી શકે, સિંગલ મધર એટલે માતા અને બંને ખાલી ઘરમાં 2 જ જણા, શું કરવું? આ દીક્ષિત પટેલે નાનપણથી BAPS સંસ્થામાં બાળમંડળમાં શ્રવણની વાત સાંભળેલી કે શ્રવણ છે એણે માતા પિતાની આવી સેવા કરી. એ સંસ્કાર એના હૃદયમાં હતા. એ સંસ્કારથી એમણે નક્કી કર્યું કે હું રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાં મેલ મૂકી દઉં. આઈ ફોરગો માય એડમિશન. યુ કેન ગીવ એડમિશન ટુ ધ નેક્સ્ટ ડિઝર્વિંગ કેન્ડિડેટ. આઈ હેવ સર્ટન પર્સનલ એન્ડ ફેમિલી રીઝન્સ. ત્યાંથી એ લોકોએ કમ્યુનિકેટ કર્યું કે ભાઈ એવો કોઈ પ્રશ્ન તમારો હોય ને અમે મદદરૂપ થઈ શકતા હોય, કારણ કે તમારા જેવો તેજસ્વી વિદ્યાર્થી અમારી પણ એક શોભા છે. એણે કહ્યું કે આ પ્રશ્ન છે. 2 વર્ષ સુધી દીક્ષિતે એના માતા પિતાની સેવા કરી. એટલે એની માતાની સેવા કરી. 2 વર્ષમાં એ ફિઝિયોથેરાપી પણ શીખ્યો અને માતાની સેવા કરી, કારણ કે ફિઝિયોથેરાપિસ્ટ પણ એ અફોર્ડ ના કરી શકે. એમની માતાને 60-70-80% જેવું સારું થયું. પોતાની ક્રિયા કરતા થઈ શક્યા. ફરી વખત એમને ટેસ્ટ આપી. આ વખતે ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું અને ત્યાંથી પોતાનો કોર્સ પૂરો કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આવા હજારો યુવાન શ્રવણ જેવા તૈયાર કર્યા છે. This is enlightened Indian youth of the 21st century. અને તમારા બધા માટે, વિદ્યાનગર અને ચારોતર વિદ્યા મંડળ માટે આવું એક વ્યક્તિત્વ, આવી એક સેવાની વાત, આવો એક પરિવાર અહીંયા પ્રત્યક્ષ છે. ભીખુભાઈ અહીંયા બેઠા છે, તમારા ચેરમેન. અમે અંદર બેઠા હતા અને વાત કરતા હતા અને રસ્તામાં આવતા આવતા ચર્ચા કરતા હતા. કારણ કે કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિને તમે મળો તો એ વ્યક્તિના જીવનની 2-4 સારી વાતો જાણીને આનંદ લેવો, પ્રેરણા લેવી, એક ટેવ તમે વિદ્યાર્થી તરીકે અત્યારથી પાડજો. એટલે ભીખુભાઈને મેં પૂછ્યું, મેં તમારું સ્વાસ્થ્ય સારું કહેવાય, તમારી ઉંમર કેટલી થઈ, ઇત્યાદિક વાત, તમારો દૈનિક ક્રમ શું? તો કે સવારે હું જિમમાં જાઉં 7:30 થી 9, પછી ફ્રેશ થઈને ઓફિસમાં આવું. એ બધી વાતો ચાલી. પછી એમણે વાત કરી કે મારા પિતાશ્રી હમણાં કોરોના કાળ દરમિયાન 96 વર્ષની ઉંમરે દેવ થયા. બરાબર ભીખુભાઈ? 96 વર્ષની ઉંમરે દેવ થયા. એ બરોડા રહેતા હતા અને પછી એમના માતૃશ્રી દેવ થયા પછી એ વિદ્યાનગર એમની સાથે રહ્યા. એમણે કહ્યું કે મારી પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે, 30 વર્ષથી મારી પાસે રાઇટ છે, પણ હું અમેરિકા એટલે નથી ગયો કે હું પિતાજીની સાથે અહીંયા રહી શકું. એટલે આવા જે વિશિષ્ટ વ્યક્તિઓ આપણી વચ્ચે સમાજમાં હોય, એનામાં આવા સદગુણો જોઈને એ બાબતનો વિચાર કરીને શીખવું, એ તમારી જાગૃતિ કહેવાય, એનલાઇટનમેન્ટ કહેવાય. એનાથી જીવનમાં સદગુણો આપણને પ્રાપ્ત થાય છે. જો આવી રીતે તમે પરિવારને પ્રાધાન્ય ના આપો, તમારા ભવિષ્યમાં સંતાનો છે, જે વિદ્યાર્થીઓ હોય, તમારા ભવિષ્યમાં લગ્ન થશે, તમારા પત્ની હોય, તમારા સંતાનો હોય, એને તમે પ્રાધાન્ય ના આપો તો જીવન જીવવાનો સંપૂર્ણ આનંદ નહીં આવે. અને લેટ મી ટેલ યુ અ ફેક્ટ. When I talk to professionals, I tell them, if you have won the whole world doing extraordinary projects at your workplace, if you have won the whole world, but if you have lost your family, you will be tagged as a loser. Winner nahi. Kumar Mangalam Birla, chairman of the Aditya Birla Group, 10 lakh crore nu conglomerate. They make everything from salt to software. એમને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યૂ લીધો. એમને પૂછ્યું કે 130 દેશોમાં તમારો વેપાર છે, તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? બિઝનેસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, મીટિંગ ટાઈમ, સોશિયલ ટાઈમ, ફેમિલી ટાઈમ. કુમાર મંગલમ બિરલાએ કહ્યું અને એમને શરૂઆત કરી. બાજુમાં એમના ધર્મપત્ની બેઠા હતા. એમને કહ્યું આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયન રિપોર્ટરને, I would like to answer this question. પછી એમણે જવાબ આપ્યો
કે બિરલા પરિવારમાં એક નિયમ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ ડાઇનિંગ ટેબલ ઉપર આવી જ જવાનું અને પોતાનો મોબાઈલ ફોન પોતાના રૂમમાં મૂકીને આવવાનું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુને આશ્ચર્ય થયું. તમને બધાને અત્યારે થયું હશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુને આશ્ચર્ય થયું. તરત પૂછ્યું કે ઇવન કુમાર મંગલમ બિરલા ડઝ ઇટ, એટલે કે આ કાયદો ઘરનો કુમાર મંગલમ બિરલાને પોતાને લાગુ પડે છે કે 8 વાગે એને મોબાઈલ જમા કરાવીને આવી દેવાનું. એમના પત્નીએ કીધું કે હી ઇઝ કુમાર મંગલમ બિરલા ઇન ધી ઓફિસ, ઇન ધ ફેમિલી હી ઇઝ અ ફેમિલી પર્સન. વોટ અ કલ્ચર! આ એનલાઇટનમેન્ટ કહેવાય 21મી સદીનું. પછી શું કરો તો કે પરિવાર 45 મિનિટ સુધી સાથે જમીએ, પછી 45 મિનિટ બધા ટેબલ ઉપર બેસવાનું, ચર્ચાઓ કરવાની, વાતો કરવાની. બિરલા પરિવારના દરેક પરિવારજન એક પુસ્તક વાંચતા હોય. રોજ રાત્રે આજના 5 પાના એ પુસ્તકને વાંચ્યા હોય એનું જિસ્ટ કહેવાનું. 1 મહિનાના અંતે કુમાર મંગલમ બિરલાના પરિવારના દરેક સભ્ય એક પુસ્તક વાંચ્યું હોય અને 5 પુસ્તકનો સારાંશ પ્રાપ્ત કર્યો હોય. શું કલ્ચર છે ફેમિલીઝમાં! અને આપણને થાય કે હું તો મને તો આ 9 વાગ્યા સુધી ઘરે પહોંચી જ શકું એમ નથી, 10 વાગ્યા સુધી તો પહોંચાય એમ જ નથી. મહિનામાં 2-4 દિવસ બરોબર છે કે કંઈક ઓવરલોડ આવી ગયો, ઇમરજન્સી આવી ગયું. બાકી ઇફ 80% of the working days you cannot go back to your family by 8 p.m., let me tell you, you are a very, very poor manager of work and time. આ એનલાઇટનમેન્ટ યુવાનમાં જોઈએ તો એ પ્રબુદ્ધ કહેવાય ને જાગ્રત કહેવાય. બીજું એક એનલાઇટનમેન્ટ આપણા સંસ્કાર. યુવાનો અહીંયા બેઠા છો, your academics, your support systems, your platforms, your backgrounds, your network can open any gate for you. But mind well, only your character will keep that gate open. તમારી આવડત, બુદ્ધિ, હોશિયારી તમારી માટે કોઈ પણ દરવાજો ખોલી દેશે, પણ જો તમારી નીતિમત્તા, પ્રામાણિકતા, સંસ્કાર અને ચારિત્રમાં ફેર પડ્યો તો બધા દરવાજા એક સાથે બંધ થઈ જશે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો? 2-3 લંડન છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. અને તિહાર ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હગ ધેમ. એટલે સંસ્કાર આપણા એ છે. દૈનિક ક્રમમાં પણ સંસ્કાર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વર્ણવ્યા છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ દૈનિક ક્રમના સંસ્કાર વર્ણવ્યા છે. માતા પિતાને પગે લાગવું, ઘરમાં ઘર મંદિરમાં માળા પૂજા કરવી, કામ નીતિમત્તાથી કરવું, વિદ્યાર્થી હોય તો ચોરી ન કરવી, અન્યને મદદરૂપ થઈ શકાય એટલું મદદરૂપ થવું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, આ બધા આપણા સંસ્કારો છે. એ સંસ્કાર હશે તો તમારી એકેડેમિક ક્વોલિફિકેશન શોભશે. એ સંસ્કાર હશે તો તમારું કાર્ય શોભશે. અને સંસ્કાર નહીં હોય તો ગમે તેવી પરિસ્થિતિ, સંજોગો તમે જીવનમાં સિદ્ધિની પ્રાપ્ત કરી હશે, યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. વિદ્યાર્થીઓ બેઠા છે ને યુવાનો, એટલે આપણે ક્રિકેટનો પ્રસંગ કહીએ. 2018ની સાલમાં સાઉથ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા ગયેલી. ફૂલ ટેસ્ટ સિરીઝ હતી. ચોથી ટેસ્ટ કેપટાઉનમાં ચાલતી હતી, ચોથો દિવસ હતો, ટી ટાઈમ. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે અત્યારે પણ ખેલાડી તરીકે રમે છે, એમને એવું થયું કે જે રીતે ટેસ્ટ મેચ ચાલે છે, કાલે બપોરે ટી ટાઈમ સુધીમાં આપણે હારી જશું. એટલે એમને એમના વાઇસ કેપ્ટનને બોલાવ્યો, ડેવિડ વોર્નર, જે ઓપનિંગ બેટ્સમેન હતા છે. એને કીધું કે ડેવિડ, આઈ થિંક વીલ લૂઝ ધ મેચ બાય ટુમોરો ટી ટાઈમ. ડેવિડ કે હા, જે રીતે મેચ ચાલે છે આપણે મેચ હારી જશું, આપણે હારવી નથી. જો આ વિચાર આવ્યો ને, એ સંસ્કારની ખામી. અને પછી અનએથિકલ પ્રેક્ટિસ શરૂ થઈ. પ્લેઇંગ 11નો એક એમનો પ્લેયર હતો, કેમેરુન બેનક્રોફ્ટ, એને બોલાયો કે આપણે ટી ટાઈમ પછી છે ને નવો બોલ લેશું, તારે ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખવાનું, તને મિડ ઓન ઉપર ઊભો રાખશું, એટલે બધા બોલ ગમે ત્યાંથી ફટકો માર્યો હોય બેટ્સમેને, ધ બોલ એટ ધી એન્ડ કમ્સ ટુ ધ મિડ ઓન પ્લેયર, અને એ રનઅપના સ્ટાર્ટ વખતે બોલરને બોલ આપે.
તારે ધીમેથી સેન્ડ પેપર ખિસ્સામાંથી કાઢીને સીમની એક બાજુ ઘસ્યા કરવાનું, થોડું ઘસીને પાછું મૂકી દેવાનું. નોર્મલી ટ્રાઉઝર સાથે બોલ ઘસતા હોય ત્યારે પેલું સેન્ડ પેપર સાથે ઘસવાનું. એટલે 8-10 ઓવર થશે ને એટલે બોલ છે ને એના સીમની એક બાજુ ડલ ને રફ, એક બાજુ શાઇનિંગ એન્ડ પોલિશ્ડ, એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જશે. અને એવું થયું. અને ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ બધા 85, 88, 90 માઇલ્સ પર આવર ડિલિવરીઝ નાખતા હોય અને એને રિવર્સ સ્વિંગ નવા બોલમાં મળવા માંડે એટલે એ તો બેટ્સમેન માટે બ્રહ્મોસ મિસાલ થઈ જાય. સાઉથ આફ્રિકાની વિકેટ પડવા માંડી. બધાને આશ્ચર્ય થયું કે આટલી ઝડપી વિકેટો પડવા માંડી ટી ટાઈમ પછી. એમાં એક વખત કેમેરુન બેનક્રોફ્ટે ખિસ્સામાંથી સેન્ડ પેપર લાવીને આમ ખાનગીમાં ઘસતો હતો, સીસીટીવી કેમેરાએ પકડ્યું. વિડીયો ટીમ જે બેઠી હતી એને કહ્યું કે હી ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ, ધીસ ઇઝ અનએથિકલ. 2-3 વખત રિપ્લે કર્યું, ખબર પડી કે એની પાસે કંઈક છે ખિસ્સામાં, ઘસે છે બોલ સાથે. તરત મેચ રેફરીને બોલાવ્યા, એણે જોયું કે હા કંઈક અનએથિકલ છે. મેચ રેફરી પાસે પાવર્સ છે, એ દોડ્યા ગ્રાઉન્ડ ઉપર અને ગ્રાઉન્ડ ઉપર પ્લે ઊભો રાખ્યો. કેમેરુન બેનક્રોફ્ટને કીધું કમ આઉટ, અને આવ્યો બહાર. અને પછી વિડીયો કેમેરા ચાલુ હતા. ખિસ્સામાં શું છે? આપણને નાનપણથી ટેવ છે ને, રંગે હાથે પકડાયેલા તરત મને ખબર નથી, હું નહોતો તો. એટલે આણે એવું કહ્યું, મને ખબર નથી, હું નહોતો. સમથિંગ ઇઝ ઇન યોર પોકેટ, બ્રિંગ ઇટ આઉટ. પછી એને તો કાઢ્યું, એને એની વિડીયો દેખાડવામાં કે આ શું ઘસતો હતો. એટલે કીધું કે આ મારી પાસે સેન્ડ પેપર છે. ગભરાઈ ગયો એટલે બોલ્યો કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું પણ મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે કીધું ને એટલે મેં ઘસ્યું. મેચ રેફરી પાસે ગ્રાઉન્ડ ઉપર ગયા, કોલ સ્ટીવ સ્મિથ આઉટ. એને ઇન્ટરોગેશન થયું, એને કન્ફેસ કર્યું, એ ગભરાઈ ગયો. સ્ટીવ સ્મિથ કહે કે મેં આઈડિયા કન્સીવ કરેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુટિવ ડેવિડ વોર્નરે કર્યો છે. કોલ ડેવિડ વોર્નર આઉટ. પેવેલિયનમાં બધા સ્પેક્ટેટર્સને વિચાર આવે કે 10-10 મિનિટે પ્લે બંધ થાય છે, એક પ્લેયર બહાર જાય છે, પાછો આવતો નથી, છે શું? ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, ભાઈ આવો તમારા 3 ખેલાડીઓ ખેલ કર્યો છે. એ વખતે મિસ્ટર મેલ્કમ ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા, જેમને લઈને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દિલ્હી અક્ષરધામ દેખાડવા માટે લાવેલા મિસ્ટર મેલ્કમ. એ પોતે ક્રિકેટના રસિયા હતા એટલે એમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને કીધું કે ઇમિડિયેટલી ફ્લાય ટુ કેપ ટાઉન, અને જે દોષિત હોય એને સજા થવી જ જોઈએ. આ લોકો આવ્યા, ઇન્ટ્રોગેશન કરી, 3 પ્લેયરને 1 વર્ષનો બેન મૂકી દીધો. પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે મને તો મારા કેપ્ટને કીધું એટલે મેં કર્યું. સારું ચાલ 2 મહિના ઓછા, 10 મહિના. એટલો આઘાત લાગ્યો ક્રિકેટ છોડીને યોગા ટીચર બની ગયો. સ્ટીવ સ્મિથ ને ડેવિડ વોર્નરની કક્ષા, એ બંને સામાન્ય પ્લેયર તરીકે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા. નાવ લિસન વોટ હેપન. 6 મહિના પછી સ્ટીવ સ્મિથને પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર પ્રાઇમ શોમાં એમને લાઈવ આવવાનું કહ્યું. એ આવ્યા, આખું ઓસ્ટ્રેલિયા એમને લાઈવ જોતું હતું. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, વાય ડીડ યુ ડુ ધીસ? તમે દુનિયાની એક સક્સેસફુલ ક્રિકેટ ટીમના કેપ્ટન, તમે વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમના લેવલના બેટ્સમેન, કેટલા બધા વર્લ્ડ રેકોર્ડ્સ તમારા નામે છે, તમે આવું ખોટું કર્યું કેમ? Steve Smith had nothing but tears in his eyes. First of all, he begged pardon to the people of Australia. But what he said second is an eye-opener for all of us. એ આ જાગૃતિ, એ આ પ્રબુદ્ધતા 21મી સદીના ભારતીય યુવાનમાં આવે એની માટેની આ શીખ છે. સ્ટીવ સ્મિથ બોલ્યા કે there is a culture in our organization. અમારી સંસ્થા એટલે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે. કોઈ પણ કંપનીમાં, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં આવું કલ્ચર ઊભું થાય ને એટલે એની પડતી શરૂ થાય. શું કીધું? સ્ટીવ સ્મિથ બોલ્યા, ધ કલ્ચર ઇન ધી ઓર્ગેનાઇઝેશન ઇઝ વિન એટ એની કોસ્ટ. ગમે તે ભોગે જીતવાનું. તમે તમારી કંપનીમાં પ્રવર્તાવો કે ગમે તે ભોગે આ ટેન્ડર પાસ થવું જોઈએ, ગમે તે ભોગે આ બિઝનેસ આપણને જ મળવો જોઈએ. એ જે ગમે તે ભોગે આગળ લાગે ને એમાં અનીતિ આવે, એ સંસ્કાર રહિતની વાત થાય અને પડતીની શરૂઆત થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હૃદયનું એક અમૃત, especially I'm talking for professionals, which is very important for you all. પ્રમુખ સ્વામી મહારાજનું એક હૃદય અમૃત, જેને 1300 સંસ્થાઓ બાંધી, BAPS સંસ્થા વિશ્વ પ્રસિદ્ધ કરી, વિશ્વ વિખ્યાત કરી, જેમને બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટ, કેનિયન પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું. ટેન્સ ઓફ કી ટુ ધ સિટીઝ મળી, દેશ પરદેશમાં આટલા ભવ્ય સન્માનો કર્યા થયા એમના. એમનું હૃદય અમૃત, શબ્દશ અક્ષરશ હું કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં.
સ્ટીવ સ્મિથને આ વાત કોઈએ પહોંચાડી હોત તો, જો કે માનત નહીં શરૂઆતમાં. સ્ટીવ સ્મિથ બીજું બોલ્યા કે બીજું કલ્ચર અમારા ઓર્ગેનાઇઝેશનમાં ડેવલપ થયું છે કે અમને ઓફિશિયલ્સ એવું કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. પગાર શાનો આપીએ છીએ તમને કર્મચારીઓને? રમવા માટે નહીં, જીતવા માટે. આવા રોંગ નોશન્સ ઊભા થાય ત્યારે તમે તમારી જાતને, પરિવારને, બધાને બરબાદ કરો છો. માટે એનલાઇટનમેન્ટ, જાગૃતિ અને પ્રબુદ્ધતા એ છે કે સંસ્કાર રહિતની વાત, સંસ્કાર રહિતના શબ્દો, સંસ્કાર રહિતની વૃત્તિ પ્રવૃત્તિ એ જીવનમાં ક્યારેય ન કરવી. 21મી સદીના યુવાન, ભારતીય યુવાન માટે અતિ આવશ્યક છે. તો તમે ઘણી રીતે સુરક્ષિત રહી શકો છો. કારણ કે સરકારના હાથ તો લાંબા અને શક્તિશાળી છે, એના કરતાં સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા અને વધારે શક્તિશાળી છે. અને એમાં ડ્રગ્સની વાત છે. CVMના જ એક ઓફિશિયલે મને વાત કરી કે તમે થોડીક આના વિશે વાત કરજો. ડ્રગ્સનું ચલણ એટલું બધું વધ્યું છે શૈક્ષણિક કેમ્પસીસમાં. એક નશો કરવો એક આદત સી બની છે. દેખાવ, આદત અને દેખાવ તો પછી એમાં ઘણા બધાને સ્ટેટસ બનાય છે કે હું જરા ડ્રગ્સ લેતો હોઉં તો હું કહી શકું. એમાં મર્દાનગી મનાય છે. મૂળ વાત શું છે? ડ્રગ્સ લેવાને એમાં એક મર્દાનગી મનાય છે. અને ડ્રગ્સની બરબાદી, હું નામ નથી આપતો, દિલ્હીનો એક યુવાન, BAPSના એક હરિભક્ત, એમની બાજુના જ ફ્લેટમાં પરિવાર રહે. એ યુવાન, એને IITમાં એડમિશન મળ્યું. એટલે કેટલું પ્રેસ્ટિજિયસ કહેવાય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફર્સ્ટ યરમાં 5 ગોલ્ડ મેડલ્સ. કેવી તેજસ્વી કારકિર્દી. એના ફાધર પણ એક રાષ્ટ્રીય સંસ્થામાં, શૈક્ષણિક સંસ્થામાં પ્રોફેસર. એટલે આવો એક એડ્યુકેટેડ, એક કલ્ચર્ડ પરિવાર. એ યુવાનને ધીમે ધીમે સિગરેટથી માંડીને ડ્રગ્સની લત શરૂ થઈ. એવી પરિસ્થિતિ થઈ કે 3rd યરમાં, એટલે કે 5મા સેમિસ્ટરમાં એ ફેલ થયો. 6ઠ્ઠા સેમિસ્ટરમાં ફેલ થયો, એનું વર્ષ બગડ્યું. એ અમદાવાદ આવ્યો, સામાન્ય બીજો એકેડેમિક કોર્સ એને શરૂ કર્યો, પણ પેલી આદત છૂટતી નહોતી. અત્યારે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે એ યુવાન અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક કારખાનામાં પ્લમ્બર, એટલે કે પેલું પ્લમ્બર નહીં પણ પ્લમ્બિંગ બધા સાધનો બનાવતી હોય ફેક્ટરી, એમાં લાઇન્સમેન તરીકે નોકરી કરે છે અને એનો પગાર 7,000 રૂપિયા છે. IITનો વિદ્યાર્થી અને અમદાવાદ વાડજમાં 7,000 રૂપિયાની નોકરી કરે છે. Where was he supposed to go and where did he come down? એટલે બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને ખાસ અનુરોધ છે કે તમારી આ ઉંમર નથી, એટલે કે મચ્યોર નથી તમે, અને ખોટા દેખાવમાં, ખોટા શરમમાં અથવા ખોટી મર્દાનગી દેખાડવામાં તમે જો ડ્રગ્સ ઉપર ગયા તો તમારે પ્રશ્ન આવશે, કારકિર્દી બરબાદ થશે, પરિવાર દુઃખી થશે અને તમારું ભવિષ્ય તમે બગાડશો. કેટલી બધી તક, કેટલી બધી ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે. હમણાં એક ઇન્ટરવ્યુમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે અત્યારે પરદેશથી પણ જો તમે ભારત પાછા આવવાનું વિચારતા હો અને ભારત પાછો આવી શકતા હોય તો અત્યારે તમને જે તક મળશે ભારતની વિકાસ યાત્રાની, અદ્ભુત તકો મળશે. મુકેશ અંબાણી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના કોન્વોકેશન ડેમાં બોલ્યા કે અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે, તમે ભારત પાછા આવીને ભારતમાં કામ કરો. પ્રાઇમ મિનિસ્ટર મોદીનો કોલ છે, મુકેશ અંબાણી જેવી વ્યક્તિનો કોલ છે. એ જો આપણે આવા અનુભવી વ્યક્તિઓના કોલને જો સમજી ન શકીએ અને આપણી યુવાની જો વેડફી નાખીએ તો આપણે આપણું ભવિષ્ય ખોઈ દેશું. People have talent. Somebody can use talent to become Sachin Tendulkar. Somebody with the same talent can ruin his talent and become Vinod Kamble. હા કે ના?
સચિન તેંડુલકર અને વિનોદ કાંબળી સરખી ટેલેન્ટ હતા. એકે ઉપયોગ કર્યો, શિસ્તમાં જીવન જીવ્યા, ડિસિપ્લિન હાર્ડવર્ક કર્યું, સંસ્કારયુક્ત રહ્યા, તો સચિન તેંડુલકર આ કક્ષા સુધી પહોંચી શક્યા. અને કઈ કક્ષા? ક્રિકેટર તો હોય, રેકોર્ડ્સ તો બનાવે, 5-15 એડવર્ટાઇઝમેન્ટમાં પણ બ્રાન્ડિંગ કરે, પણ જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ECI એટલે 2024ના લોકસભાના ઇલેક્શન્સ નક્કી કર્યા, ત્યારે એક ફેસ નક્કી કરવાનો હતો કે જે ફેસને આખું ભારત ઓળખતું હોય, જે ફેસને જોઈને એમ થાય કે આ માણસે આજીવન પ્રામાણિકતા રાખી છે, જે ફેસને જોઈને એમ થાય કે આની અપીલ આપણે માન્ય રાખવી જોઈએ. 140 કરોડના ભારતના દેશની આ પ્રજા, એમાંથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સચિન તેંડુલકર નક્કી થયા. અને તમે જોયા હશે બેનર્સ, બિસ્કિટ અને ચોકલેટના બ્રાન્ડિંગ કરવું ને તો પૃથ્વી પર કેટલાય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનવું એટલે શું? એટલા જ ટેલેન્ટેડ વિનોદ કાંબળી પણ હતા, પણ એ શિસ્તમાં ન રહી શક્યા, સંસ્કારમાં ક્યાંક ખામી આવી ગઈ. તો વિનોદ કાંબળીની સામાન્ય પરિસ્થિતિ, હમણાં 2-3 મહિના પહેલા એક વિડીયો પણ વાયરલ થયેલો, જ્યારે રમાકાંત અચરેકર બંનેના કોચ, એનો કોઈ કાર્યક્રમ હતો, એ તો દેવ થઈ ગયા, પણ કાર્યક્રમમાં બંને ભેગા થઈ ગયા, ત્યારે કેટલી કરુણ અને ગરીબ પરિસ્થિતિમાં વિનોદ કાંબળી હતા, અને બધાએ કીધું આને કંઈક મદદ કરો, બિચારાનું સ્વાસ્થ્ય સારું રહે. એટલે તમામ વિદ્યાર્થીઓના 2 પ્રસંગ ઉપરથી અનુરોધ છે કે અત્યારે શિક્ષણ અને સંસ્કાર એમાં જ તમારે કેન્દ્રિત કરવું તમારું ધ્યાન. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાર્થીઓ માટે એક સરસ વાત કરતા, હું એમને શબ્દશઃ એમના વાક્ય બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. એ આ બધી વાતો છે. એટલે સંસ્કારે યુક્ત આપણે આપણું જીવન જીવવાનું છે. છેલ્લી 5-10 મિનિટમાં હું વાત પૂરી કરું છું, આપણો સમય ઘણો થયો છે. પણ આવો જ્યારે એક અવસર છે, ત્યારે આપણે આપણા પરિવાર માટે, આપણા દેશ માટે, સમગ્ર માનવતા માટે કંઈક કોન્ટ્રીબ્યુશન આપીએ, તો યુ કેન ફીલ સેટિસ્ફાઈડ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ. યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ. મને જીવનનો સંતોષ છે. બીજા કોઈ આપણા જીવનનું પ્રમાણ કરે કે ના કરે, પણ 70-80 વર્ષે જ્યારે આપણે અંતાવસ્થામાં હોઈએ, આપણને તો આપણા જીવનનો સંતોષ થવો જોઈએ કે નહીં, કે મેં સમાજને કોન્ટ્રીબ્યુટ કર્યું. એની માટે આ એનલાઇટનમેન્ટ એટલે કે આ જાગૃતિ આજના યુવાનોમાં અત્યંત અપેક્ષિત છે, અને થઈ શકે. તમે સમાજને સાથે લઈને ચાલવો, સમાજના ઉત્કર્ષ માટે પ્રવૃત્તિશીલ રહેવું. તમે બધા જ ભવિષ્યમાં નોકરી, ધંધો, વેપાર કરશો, પણ 10% ઓફ યોર ટાઈમ, 10% ઓફ યોર રિસોર્સિસ, 10% of your energy, 10% of your ideas, you must give back to the society. Do you agree with me or not? Raise your hands. જીવનનો 10% હિસ્સો આપણે જો સમાજ માટે અને ભગવાન માટે પાછો ન આપી શકીએ, તો આપણું જીવન ધૂળમાં ગયું કહેવાય. અને when you go out in the world with this idea, when you start doing your work with this attitude, you can definitely create a big impact. હમણાં આ કાર્યક્રમ પૂરો થાય એટલે તમે ગૂગલમાં એક નામ નાખજો, IAS આર્મસ્ટ્રોંગ પેમે. નાગાલેન્ડની નાગા ટ્રાઇબમાંથી આ પહેલી વ્યક્તિ જે IAS બન્યા. સરકારે નક્કી કર્યું કે એમને કેડર ત્યાં આપવી. નાગાલેન્ડ કેડર એમને મળી. ત્યાં એક ડિસ્ટ્રિક્ટમાં એ પોતે ત્યાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે એમને સેવાઓ શરૂ કરી. એમને થયું કે મણિપુર, આસામ અને નાગાલેન્ડને જોડતો એક રોડ તો હોવો જોઈએ, પણ હવે ફંડ્સ ઓછા હતા, કદાચ વ્યવસ્થા ઓછી હતી. 100 કિલોમીટરના રોડ થાય. IAS આર્મસ્ટ્રોંગ પેમે નક્કી કર્યું કે ગવર્મેન્ટ ફંડનો 1 રૂપિયો વાપર્યા વગર, ગવર્મેન્ટ મશીનરી વાપર્યા વગર, પીપલ સપોર્ટથી મારે આ 100 કિલોમીટરનો રોડ નાગાલેન્ડ, મણિપુર અને આસામને જોડતો કરવો છે. અને પીપલ સપોર્ટ, પીપલ રિસોર્સિસથી એમને 100 કિલોમીટરનો રોડ બનાવ્યો, વિધાઉટ ગવર્મેન્ટ મશીનરી, વિધાઉટ ગવર્મેન્ટ ફંડ. એટલે રોડનું નામ છે ધ પીપલ્સ રોડ, અને આર્મસ્ટ્રોંગ પેમેને નામ આપ્યું ધ મિરેકલ મેન.
યુવાનોને આ અનુરોધ છે કે વ્યવસાય તો તમે કરશો, પણ તમારા વ્યવસાયમાં રહીને તમે સમાજને આપી શકો છો. તમારા વ્યવસાયમાં રહીને તમે તમારા વિચારોથી, અભિગમોથી અને કાર્યથી લોકોને જોડીને ઉત્તમ કાર્યો સમાજ માટે કરી શકો છો. તો એ એટીટ્યુડ રાખજો કે માય ડિગ્રી ઇઝ નોટ જસ્ટ ફોર માય મની, માય પ્રોફેશન ઇઝ નોટ જસ્ટ ફોર માય મની, માય વર્ક ઇઝ જસ્ટ નોટ ફોર માય મટીરિયલિસ્ટિક પ્લેઝર્સ, માય રિસોર્સિસ ઇઝ ફોર ધ પીપલ, ફોર ધ સોસાયટી, ફોર ધ નેશન. આ જાગૃતતા 21મી સદીના ભારતીય યુવાન પાસેથી અપેક્ષિત છે. તમે ઘણા બધા જાગૃત છો જ, પણ હજી આ જાગૃતિ આપણે જોઈએ છે, કારણ કે 2047ની સાલમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ પ્રમાણે આપણે ભારતને વિકસિત દેશ જોવો છે. અમે તો કદાચ નહીં જોઈએ આપણે તો, કારણ કે આપણી ઉંમર થઈ ગઈ હશે ને આપણે જવાનો ટાઈમ થઈ ગયો હશે. પણ અહીંયા બેઠેલા તમે જે 90% છો, હજારોની સંખ્યામાં બેઠા છો, તમારા નસીબમાં છે કે તમે ભારતને વિકસિત દેશ જોશો. વિકસિત દેશ બનાવવો એ તમારી જવાબદારી છે, અને વિશ્વગુરુ બનાવવો એ અમારી જવાબદારી છે. એટલે આપણે આજે બંને ભેગા આવ્યા છીએ. ભારત દેશમાં બંને ક્ષમતા છે. અને છેલ્લી વાત, ફેઇથ ઇન ગોડ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બહુ જ સરસ બોલતા. એ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસે એક બહુ જ મોટા દરજ્જાના પત્રકાર અમદાવાદમાં આવેલા અને કહ્યું કે સ્વામી, મેં મારા જીવનમાં, મારા કાર્યક્ષેત્રમાં, દેશ પરદેશમાં બહુ મોટી ઉપલબ્ધિઓ મેળવી છે. મારે કોઈ વ્યસન નથી, હું મારા પરિવાર સાથે રહું છું, આનંદ છે, સંતોષ છે. હજી મને એમ થાય છે કે મારે સારા મનુષ્ય બનવું છે, તો તમે મને માર્ગદર્શન આપો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બહુ મિતભાષી છે, ઓછું બોલે છે. એક શબ્દ બોલ્યા, શ્રદ્ધા. આજુબાજુ ઉભેલા સંતોએ સમજાવ્યું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. મહંત સ્વામી મહારાજે હા પાડી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો આપણામાં સદગુણોનું સિંચન થશે. somebody is seeing me, somebody is watching me, at the same time somebody is there to inspire me, somebody is there to help me. આ એક કન્વિક્શન આવી જાય એટલે તમે પડે પડે જાગૃત છો. આપણો વિષય છે પ્રમાણે તમે તો પડે પડે એનલાઇટન્ડ છો. And that is all you need for all progress and success in life. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે અમે 500 પ્રબુદ્ધ આવા એનલાઇટન્ડ એવા સિટીઝનને ભેગા કરી અમે થિંક ટેન્ક બનાવી અને ભારતને વિકસિત બનાવવા માટે કયા કયા ક્ષેત્રોમાં કામ કરવું જોઈએ એ અમે નક્કી કર્યું. એમ કરીને એમણે 5 ક્ષેત્રો વર્ણવ્યા. પહેલું એમણે કહ્યું એજ્યુકેશન એન્ડ હેલ્થ. બીજું કહ્યું એગ્રીકલ્ચર. ત્રીજું કહ્યું ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. ચોથું કહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને પાંચમું કહ્યું ક્રિટિકલ ટેકનોલોજી. આ 5 ક્ષેત્રમાં જો ભારત દેશમાં સારું કામ થાય તો ભારત વિકસિત બને. એમ કહીને ડૉક્ટર કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, તમે સમાજની વચ્ચે 6 થી 7 દશકોથી છો, ગામો ગામ ફરેલા છો, લાખો લોકોને મળ્યા છો, તમે આટલી BAPS જેવી મોટી સંસ્થા વિશ્વવ્યાપી ચલાવો છો, તમને જનસંપર્કનો અનુભવ છે, સમાજ જીવનનો અનુભવ છે, દેશના ઉત્કર્ષ માટેના પણ તમારો વિચારો છે, તમારે આમાં કંઈ સૂચન કરવું છે? પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે સ્પોન્ટેનિયસલી ડૉક્ટર કલામ સાહેબને સજેશન કર્યું. પ્રમુખ સ્વામીએ કહ્યું કે આમાં 6થું એલિમેન્ટ તમે ઉમેરો અને એ છે ફેઇથ ઇન ગોડ. ભગવાનમાં શ્રદ્ધા હશે તો તમને સારા નાગરિકો મળશે. આપણે ગોડ ફિયરિંગ શબ્દ નહીં વાપરવાનો, એ સનાતન ધર્મનો શબ્દ નથી. આપણો શબ્દ છે ગોડ લવિંગ. ભગવાનથી ડરવાની જરૂર નથી, ભગવાનને પ્રેમ કરવાનો. એટલે ગોડ ફિયરિંગ આપણો શબ્દ નથી, આપણો શબ્દ છે ગોડ લવિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ હશે તો એનામાં સદગુણોનું સિંચન થશે, એને પવિત્ર વિચારો આવશે, અને એ દ્વારા તમને આ 5 ક્ષેત્રોમાં ફક્ત બુદ્ધિ ધરાવતા વ્યક્તિ નહીં પણ સદગુણો ધરાવતી વ્યક્તિ પણ મળશે. કોમ્બિનેશન શું જોઈએ એટ યોર વર્ક પ્લેસ? ઇન્ટેલિજન્સ એન્ડ વેલ્યુ સિસ્ટમ. એમ આઈ રાઈટ ઓર રોંગ?
You need intelligence, talent, academics. At the same time, you need value system. ડૉક્ટર કલામ સાહેબને આ વાત સ્પર્શી ગઈ. એમણે કહ્યું કે મને આ વાત, આ વિચાર અદ્ભુત લાગ્યો અને એમને પોતાના જીવનનું 30મું અને છેલ્લું પુસ્તક લખ્યું, ટ્રાન્સેન્ડન્સ, સબટાઇટલ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. એમાં એમણે લખ્યું છે, આ આખું સજેશન, આ વાર્તાલાપ લખ્યો છે. એમણે કહ્યું કે આ છઠ્ઠું ક્ષેત્ર પણ જ્યાં આપણે કામ કરવું જોઈએ. તો આવી રીતે એ વેલ્યુ સિસ્ટમથી એનલાઇટનમેન્ટ આવે છે, અધ્યાત્મથી એનલાઇટનમેન્ટ આવે છે. અત્યારે અમારે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગ દીક્ષાના 315 શ્લોકો નાના નાના બાળકો મોઢે કરે છે. હમણાં 4 દિવસ પહેલાં મેલબર્નમાં 1400 બાળકોએ મુખપાઠ કર્યો. 1400 ચિલ્ડ્રન બોર્ન એન્ડ રેઝડ ઇન મેલબર્ન, સિડની ઇન ઓસ્ટ્રેલિયા. અને અમારું છાત્રાલય છે, અદ્ભુત આનંદ સ્વામી અહીંયા બેઠા છે. વિદ્યાનગર છાત્રાલયમાં મહંત સ્વામી મહારાજે યોગીજી મહારાજની આજ્ઞાથી 5 દિવસ સળંગ નિર્જળા ઉપવાસ કરેલા. એવા 220 વિદ્યાર્થીઓએ ઓલરેડી આ 5 દિવસના સળંગ વ્રત પૂરા કર્યા છે. આને તમે ખાલી તપ તરીકે ન લેતા. લેટ મી ચેન્જ યોર એટીટ્યુડ. તમારો અભિગમ હું બદલું. 5 દિવસ એને નિર્જળા ઉપવાસ કર્યા ફક્ત તપ નથી. એનાથી એને જીવનમાં એક આત્મવિશ્વાસ આવે છે કે હું ધારું એ કરી શકું છું. બીજો આત્મવિશ્વાસ એના હૃદયમાં પ્રગટ થાય છે કે કઠિન સંજોગોની સામે હું લડી શકું છું. આ કેટલા મોટા સદગુણો છે. ત્રીજો આત્મવિશ્વાસ એનામાં પેદા થાય છે કે સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે કદાચ મને કોઈ એક વખત એક ટંક એક દિવસ ખાવા ન મળ્યું તો પણ મારી એનર્જી ઓછી ન થાય, હું કામ કરી શકું છું. આ 220 વિદ્યાર્થીઓએ 5 દિવસ 24x5 120 કલાક સુધી એક પાણીનું ટીપું નથી પીધું. છતાં તમારી વિદ્યાનગરની બધી કોલેજોમાં રેગ્યુલરલી પીરિયડ્સ ભર્યા છે, લેબમાં ગયા છે, 2 કલાક ઉભા રહીને લેબ એક્સપેરિમેન્ટ કર્યા છે. કેટલો બધો આત્મવિશ્વાસ, કેટલી બધી પોઝિટિવિટી, પોઝિટિવ એટીટ્યુડ્સ આ બાળકોમાં જનરેટ થયો. ઓસ્ટ્રેલિયાના 1400 બાળકો અને અહીંયા આ બધા યુવાનો. આ તો મેં તમને 2 જોગ્રાફિકલ સ્થાનના પ્રસંગો કીધા. આવા હજારો પ્રસંગ. 15 વર્ષનો એક છોકરો દેવાંશ, એને સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક મોઢે કરેલા. એમના પિતા હરિકૃષ્ણભાઈ, એ 30 માણસનો સ્ટાફ એમની ઓફિસમાં, એમાંથી એક વ્યક્તિને આત્મહત્યાનો વિચાર આવે. હરિકૃષ્ણભાઈ એમને સમજાવ્યા પણ આત્મહત્યાનો વિચાર ટળે નહીં, કારણ કે ફેમિલીમાં કંઈક ઇશ્યુઝ હતા. તો વિચાર એને ટળતો નહોતો. એક વખત હરિકૃષ્ણભાઈએ ડાઇનિંગ ટેબલ ઉપર સાહજિક વાત કરી કે ભાઈ એમને હવે આવો પ્રશ્ન છે ને જતો નથી. આ યુવાન દેવાંશે કહ્યું કે મને એમનો ફોન નંબર આપો, મારે એમની સાથે વાત કરવી છે. દેવાંશે ફોન કર્યો કે હું તમને સત્સંગ દીક્ષા ગ્રંથ મોકલું છું, એમાં 41 નંબરનો શ્લોક છે કે જેમાં મહંત સ્વામી મહારાજે લખ્યું છે કે આત્મહત્યાનો વિચાર કોઈ દિવસ કરવો નહીં. તમને હું આ કાલે સવારે મારા પિતા સાથે મોકલું, તમારે રોજ આ વાંચજો. એ વ્યક્તિ રોજ વાંચતા 5 શ્લોક અને 41 નંબરનો શ્લોક રોજ વાંચતા. 5 દિવસમાં એમનો વિચાર ટળી ગયો. એમને હરિકૃષ્ણભાઈને કહ્યું કે મારે દેવાંશનો આભાર માનવા માટે ઘરે આવવું છે. ફોન ઉપર વાત કરી પહેલાં. દેવાંશે કહ્યું કે તમારો વિચાર તો જ્યારે મેં તમને સત્સંગ દીક્ષા ગ્રંથ આપવાનો સંકલ્પ કર્યો ત્યારે જ મને આત્મવિશ્વાસ હતો કે તમે વાંચશો એટલે આ તમારો વિચાર ટળી જશે. ધીસ ઇઝ કોલ્ડ એનલાઇટન્ડ 21st સેન્ચુરી યુથ ઓફ ઇન્ડિયા. 21મી સદીનો જાગ્રત યુવાન આ છે કે એને અધ્યાત્મમાં આટલો વિશ્વાસ હોય જે આ દેવાંશને હતો કે હું કોન્ફિડન્ટલી કહું છું કે હું તમને મોકલું છું, અમારા ગુરુના આશીર્વાદ છે, મહંત સ્વામી મહારાજે આ શ્લોક લખ્યો છે, એમનો આદેશ છે, તમે વાંચશો એટલે તમને પ્રેરણા મળશે જ, તમારામાં ઉર્જા આવશે જ. અને આવી. અને આજે જ્યારે હું તમને વાત કરું છું એ વ્યક્તિ આત્મહત્યાના વિચારમાંથી બહાર આવી ગયા અને સારી રીતે પરિવાર અને કામ બંને સંભાળે છે. તો enlightened Indian youth of the 21st century means faith in God, faith in scriptures, faith in tradition,